હાય ધીસ ઇઝ આવી પટિયાર એન્ડ ગઈકાલે મેં મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર મારા એકાઉન્ટ ઉપર મેં એક સ્ટોરીમાં ક્વેશ્ચન આન્સર કહ્યા હતા. તો એના ઘણા બધા લોકોએ ક્વેશ્ચન આપ્યા છે, બટ અમુક ક્વેશ્ચન્સના આન્સર મેં સ્ટોરીમાં આપ્યા છે અને અમુક ક્વેશ્ચન્સ આમાં છે. તો આઈ થિંક બધાની વચ્ચે મારે યુટ્યુબ પર લોંગમાં થોડું આના વિશે ડિસ્કશન કરવું તો મને એવું લાગ્યું છે કે આ ક્વેશ્ચન્સ ઉપર તેના માટે મેં આ બનાવ્યા છે. તો લેટ્સ સ્ટાર્ટ. એક પછી એક ક્વેશ્ચન્સ હું લઉં છું અને કયા યુઝર્સે પૂછ્યા છે એમનું પણ આપણે નામ લઈએ. ઓકે, લેટ્સ ગો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે મહાદેવ/032. આ યુઝરનું નેમ છે અને સવાલ એ પૂછે છે વિધાયકજી કેસે હો. તો આઈ થિંક વિધાયકજી આ મારું એક પેટ નેમ છે. મારી કંપનીમાં હું જ્યાં જોબ કરું છું ત્યાંના સિક્યુરિટી મને વિધાયક તરીકે મોકલે છે, મતલબ બોલાવે છે. તો વિધાયકજી સારા જ છે, હસતા રમતા છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન છે હેમિશા/10/11993. કે નામ છે કે શું છે ખબર નહીં. તો આ એનું યુઝર નેમ છે. એન્ડ ક્વેશ્ચન છે ઇન્ડસ્ટ્રીના ઓડિશન્સનું ક્યાંથી ખબર પડે અને ગાઈડ કોણ કરે. નાઇસ ક્વેશ્ચન. તો ઇન્ડસ્ટ્રીના ઓડિશન્સ જે છે તો એના માટે તમે જે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા પેજીસ છે, કાસ્ટિંગ ક્રાફ્ટ છે. હવે પર્સનલી હું મારી વાત કરું તો હું એકચ્યુઅલી ઓડિશન્સ પર નથી જોતો કે નથી એ કરતો, બિકોઝ સ્પેસિફિકલી ગાઈડ કોણ કરે. તો પહેલાં મને મતલબ જ્યારે હું અમદાવાદમાં જ્યારે એ કરતો હતો સેમિનાર ઇન ધ સેન્સ કે જ્યારે મેં એક્ટિંગના વર્કશોપ ટ્રાય કર્યા હતા, તો ત્યારે મને એક આઈડિયાને એક પર્સનલ વ્યક્તિ એક સજેશન આપ્યું હતું કે જ્યારે મૂવી પતે ને તો મૂવી પતે પછી બધા નીકળી જાય છે, પણ ત્યાર પછી લાસ્ટમાં જે નંબર્સ જે પડે છે તેમાં તમને કાસ્ટિંગ ડાયરેક્ટરના નંબર્સ યા ફિર એમનું નામ જે હોય ને તે તમને ત્યાંથી મળી જાય. નંબર તો નહીં હોય પણ નામ તેમને મળી જાય. તો તે નામ હું ઇન્સ્ટાગ્રામ પર જાતે સર્ચ કરતો હતો, ત્યારથી એમની સાથે વાતચીત કરતો હતો અને ત્યાર પછી એમની સાથે કોન્ટેક્ટ્સ બન્યા અને ત્યાર પછી એમને ડિટેલિંગ મને આ રીતે મળી છે. એન્ડ સેકન્ડ કે ગાઈડ કોણ કરે. તો ગાઈડ હમણાં તો મને એક હિરોઈન છે હિના જય કિશન કરીને, જે ખૂબ એઝ અમારા મિત્ર તરીકે કહી શકીએ. હું એકચ્યુઅલી રાત્રે પણ જો 11-12 વાગે કે ગમે ત્યારે પણ એમને મેસેજ કરું તો તરત મને રિપ્લાય આપે છે અને સજેશન્સ આપે છે. અને બસ આ રીતે મને ગાઈડ આ લોકોમાંથી બીજા ઘણા બધા એક્ટ્રેસ છે, બટ સૌથી વધારે સપોર્ટ મને હમણાંથી મળે છે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન છે નમ્રતા ગોહિલ19. કંઈ કામ હોય તો કહેજો. આને ક્વેશ્ચન ના કહેવાય, આ તો તમે મને વર્ક માગો છો. બટ થેન્ક યુ સો મચ મને એ લાયક સમજવા કે હું કોઈને વર્ક આપી શકું. બટ રિસન્ટ તો હમણાં કંઈ વર્ક નથી કે કંઈ પ્રોજેક્ટ પણ નથી, બટ ડેફિનેટલી જ્યારે આવશે ત્યારે હું તમને જણાવીશ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે યાર આ ક્વેશ્ચન હું લાસ્ટમાં લઈશ. એની પછીનો ક્વેશ્ચન લઈએ. પિંકુ4785 યુઝર નેમ છે એન્ડ ક્વેશ્ચન છે બેસ્ટ ફ્રેન્ડ ઓફ ગુજરાતી મૂવી. તો આઈ થિંક બેસ્ટ ફ્રેન્ડ તો ના કહેવાય કારણ કે હું અહીંયા ફ્રેન્ડશિપ કરવા જ નથી આવ્યો, બટ સપોર્ટ ઘણા બધાનો છે. મતલબ ફ્રેન્ડ ના કહી શકીએ બટ ગાઈડ ને એ બધું જ કહી શકીએ આપણે. એઝ અ તો એ વ્યક્તિ છે ભરત ચાવડા છે, પછી રવિશભાઈ છે એન્ડ બસ આ ક્લોઝ આ બે છે. બાકી બધા સાથે મતલબ ભરતભાઈ એવા છે કે એમની સાથે હું બધી વાર શેર કરી શકું છું બિંદાસ. બાકી બધાને એમ તો મલ્હારભાઈ છે, પૂંજા જોશી છે, એ લોકો પણ કેવા છે કે એ લોકો સાથે હું મતલબ જ્યારે પણ હું મેસેજ પર વાત કરું છું તો તરત જ લોકો સીન કરે છે અને એટલે કોન્ટેક્ટમાં બધા છે બટ ક્લોઝ આ લોકો છે. નેક્સ્ટ ક્વેશ્ચન વાસુ પટેલ ઓફિશિયલ. વાસુ, તો ક્વેશ્ચન છે ભાઈ બસ મહેનત ચાલુ રાખો, હજી ઘણા સક્સેસના દરવાજાઓ તોડવાના છે. થેન્ક યુ. એન્ડ બસ આ મહેનત તો ચાલે જ છે અને તમારા લોકોનો સપોર્ટ જ છે અને યસ સક્સેસના ઘણા બધા દરવાજા તોડવાના છે અને જલ્દી તોડીશું અને બસ પ્લાનિંગ ચાલુ છે. બટ લક સપોર્ટ કરશે તો ઓફિશિયલી આપણે ધમાકા કરીશું. સો નેક્સ્ટ ક્વેશ્ચન અદિતિ હેના. एक्चुअली अदिति हमारा ग्रुप ने है. हाय अदिति. एंड क्वेश्चन है कमाने जा भाई तू तो हाउस वाइफ भी नहीं बन सकता. आने क्वेश्चन ना के भाई आ तो ठंड मारे तू मैंने कमाने जा ही रहा हूँ मैं,
वो तो पता ही है सबको और हाउस वाइफ भी नहीं बन सकता तो એ તો ના જ બનાય ભાઈ અને બસ યાર આ ક્વેશ્ચન આન્સર તો હું શું આપું તને પછી તારે મેસેજ કરવું પડશે હવે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે એડિટર સુજલ 007 ઓકે કઈ વાતનો ઘમંડ છે ઘમંડ ભાઈ ઘમંડ તો મને કોઈ વાતનો નથી બટ હા ડેફિનેટલી જો તમને લાગતું હોય તો હશે મારામાં ઘમંડ ઘમંડ અને હું તને ક્લેરિફિકેશન કઈ રીતે આપું છે ભાઈ મને ઘમંડ છે બિકોઝ યાર ઘમંડ ના કહેવાય ને બટ ડેફિનેટલી હું મારી જાતને બ્લેમ એટલો કરી શકું કે હું તો ના કોઈની સાથે વાત કરું છું ના કોઈની સાથે મળું છું બસ મારા કામથી કામ રાખું છું અને બિકોઝ મારી પાસે ટાઈમ નથી હું સાચું કહું તો બિકોઝ હું એકચ્યુઅલી હું સાચું કહું તો હું એઝ મારી સોસાયટીમાં મારા જેટલા મતલબ ફ્રેન્ડ જે છે નાનપણના જે લોકો છે હું એમની સાથે નથી મળતો કોઈને એમની સાથે હાય હેલો પણ નથી કરતો એકચ્યુઅલી હું મારા ફેમિલી સાથે બી ટાઈમ હું નથી આપતો બિકોઝ મારું ગોલ ક્લિયર છે કે હમણાં હું મારે બસ ફોકસ કરવું છે ઓન માય વર્ક તો કદાચ એને તમને લાગી શકે કે હું વાતચીતનું બધું નથી કરતો એટલે તમને લાગે કે હું ઘમંડી છું બટ આઈ ડોન્ટ નો તમારા ઉપર છે પેલું કહેવત છે ને જૈસી જિસકી સોચ ઓકે સો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે ખેતન 01 ઓકે ટર્નિંગ પોઈન્ટ ઓફ મૂવી ઇન્ડસ્ટ્રી ટર્નિંગ પોઈન્ટ તો ના કહેવાય લાઈફમાં બટ હા કહેવાય એક રીતે કે હું કોઈનો દબાયેલો નથી કે કોઈ મને કહેશે ને હું કામ કરીશ એ વસ્તુ મને ખટકે છે થોડું એનું રીઝન છે કે યાર હું મારા પગ ઉપર ઊભો થયો છું અને મારી મહેનતથી અગર કોઈ મારા વિશે બોલશે મારા ખરાબ બોલશે તો પછી ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ હોય એ ભલે ગુજરાતના નંબર 1 હીરો યશ સોની કેમ ના હોય નામ એટલે લઉં છું કારણ કે એમની સાથે થોડું મારે થયું હતું તું મેં એક બાબત ઉપર બટ એ બાબત ઓકે ચલો લાજ આજે ક્લિયર કરી જ દઈએ તો બાબત કંઈ નથી એમને એક પોસ્ટ મૂકી હતી ઓન ઇન્સ્ટાગ્રામ કે અરિજીત સિંહનો કંઈ કોન્સર્ટ હતો તો એ કોન્સર્ટ ઉપર એમને કંઈ પોસ્ટ મૂકી હતી એન્ડ એ પોસ્ટ ઉપર એ જાતે સ્ટેજની નીચે નાચતા હતા તો આઈ જસ્ટ સેઇંગ એમને મેં ખાલી એટલું કીધું હતું કે ભાઈ એઝ અ તમે ગુજરાતના નંબર 1 એક્ટર લોકો માને છે છો તો પછી એઝ અ ગુજરાતની અંદર તમારો કોઈ ફંક્શન હોય તો પછી તમને સ્ટેજ પર કેમ ના ઇન્વાઇટ કરે વ્યક્તિ સપોઝ એઝ અ મારા ઘરમાં કંઈ ફંક્શન હોય અને હું કોઈને એ કરું અને આખા ફેમિલીમાં હું જો મેઇન જો ગણાતો હોય મતલબ નંબર 1 ગણાતો હોઉં તો પછી ઇન્ટ્રોડ્યુસ મારું પણ સ્ટેજ પર એક લેવલ હોવું જોઈએ ને તો એ જગ્યાએ મેં એમનું સારું જ કીધું હતું બટ એમને એ વસ્તુ ખરાબ રીતે લાગી હતી અને ત્યાર પછી થોડું થઈ ગયું હતું મગજમારી જેવું કે તમારી મતલબ થઈ ગયું હતું થોડું તું મેં થઈ ગઈ હતી એ વાત ઉપર અને મને કદાચ એ વિશે લાગે છે અને એના લીધે કદાચ હજુ પણ મતલબ એવું કંઈ નથી મને સૌથી વધારે સપોર્ટ બી યશ સોનીએ જ કર્યો છે જ્યારે હું કંઈ નહોતો ત્યારે સૌથી વધારે સપોર્ટ કર્યો વ્યક્તિ પણ એ જ છે બટ આ બાબતે કદાચ એમને ધ્યાનમાં હોય ના હોય બટ મને લાગે છે કારણ કે અમુક કિસ્સા મારી સાથે એવા બન્યા છે કે મારું સપોઝ બધું થઈ ગયું છે અને કાલે સવારે મારું મતલબ મને બોલાવવાના છે મૂવી માટે મતલબ શૂટ સ્ટાર્ટ થવાના છે એન્ડ એટ ધ લાસ્ટ મુમેન્ટ રાત્રે 1 વાગે મારા પર મેસેજ આવે છે કે કાલે સવારે તમારું શૂટ કેન્સલ રાખ્યું છે તમારી જગ્યાએ બીજાને ટ્રાય કરીશું તમને યા તો તમને નેક્સ્ટ પ્રોજેક્ટમાં ટ્રાય કરીશું તો હવે એકવાર નહીં ઘણી બધી વાર આવું થયું છે તો આઈ થિંક એક ટર્નિંગ પોઈન્ટ આવશે કે યશુની સાથે મારી મગજમારી થઈ હતી મને એવું લાગે છે પછી ખબર નહીં ઓકે સો બીજા છે જ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 11 છે પૂર્વાશુ /7 હર્ટ થયું છે કોઈક વાર બેઝિકલી હર્ટ તો ઘણી બધી વસ્તુઓ થઈ છે અને રિસન્ટમાં એકચ્યુઅલી હર્ટ તો ઘણું બધું થયા કરે છે કે હું એક વાત ક્લિયરિફિકેશન કરું કે ભાઈ ટ્રુલી જો આન્સર આપું તો મારા ફેમિલી મેમ્બર્સમાંથી ઘણા લોકોને કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિને બ્લોક કરી દો મતલબ એકચ્યુઅલી આઈ ડોન્ટ નો વોટ બટ મને આ વસ્તુ થોડી હર્ટ કરી ગઈ રીઝન ગમે તે હોઈ શકે મને નથી ખબર બટ આ એક વસ્તુ મને હર્ટ કરી છે સેકન્ડ હર્ટ તો ઘણી બધી જગ્યાએ તમને થતું હોય છે કે તમે જે વસ્તુ પર યોગ્ય હોવ અને
હા, એક બીજી 2-3 બી ઘણી થઈ હતી કે સપોઝ મારું મૂવીમાં જે રોલ પ્રમાણે સિલેક્શન થયું હતું અને મેં જેમ આગળ પણ કીધું કે મને આગલા દિવસે ના પડી હતી, તો જ્યારે મેં મૂવી જોઈ તો ત્યારે એ સીનને કટ મતલબ ત્યારે તમને થાય કે યાર આ જગ્યાએ હું કાશ હું હોત. એન્ડ સેકન્ડ થિંગ, ડેની જગ્યાનું જ્યારે શૂટ થયું ત્યારે એક સિક્વન્સમાં હું હતો અને એ જગ્યાએ બટ જ્યારે મૂવી રિલીઝ થઈ એટલે લોકોને તમે કીધું હોય કે હું મૂવીમાં, કારણ કે ફર્સ્ટ મારું મૂવીમાં યશભાઈ સાથે કહી શકીએ યા ફિર આપણે મતલબ ફર્સ્ટ મારું ડેબ્યુ તરીકે આપણે કહી શકીએ કે એક નાનકડો રોલ કે ગમે તે મળી શકે તમને, બટ જ્યારે તમે મૂવી જુઓ છો ત્યારે એ વસ્તુ તમને નથી મળતું એન્ડ તાત્કાલિક મતલબ એ સીન કટ કરી દેવામાં આવ્યો હતો. તો ત્યારે એક હર્ટ થયું હતું કારણ કે તમે બધાને કીધું હતું કે ઓલવેઝલી કીધું હોય યાર તમે, અને બધા ફેમિલીસને કીધું હતું કે આમ છે તેમ છે, બટ જ્યારે તમારું પોપટ થાય ત્યારે એક વસ્તુ હર્ટ કરે છે, હર્ટ થાય છે. ઓકે, સો એક ક્વેશ્ચન એક છોડ્યો હતો તે લઈ લઈએ પછી બાકીના ક્વેશ્ચન લઈએ. તો છે કયો ક્વેશ્ચન હતો લિસ્ટમાં? અચ્છા હા, Mahi/1214 લગન ક્યારે છે? લગન એનું કંઈ વિચાર નથી હમણાં, બિકોઝ કરિયર પર ફોકસ કરવું છે એન્ડ હું એટલો કેપેબલ નથી. હું માનું છું કે આફ્ટર અ મેરેજ આફ્ટર મારી પાસે એટલું હોવું જોઈએ કે કારણ કે કોઈ પણ એક વ્યક્તિ તમારી સાથે જીવનમાં જોડાતું હોય છે ત્યારે ઘણા બધા સપના અને એ લઈને આવે છે, કારણ કે એની પર્સનલ લાઈફ અને તમારી સાથે મતલબ એ મેં ડ્રીમ્સને સેક્રિફાઈસ કરીને આવે છે. તો પછી તમારી સાથે જોડાઈને પછી મારે એઝ અ માય ફ્યુચર વાઇફ કે ગમે તે કોઈ બી ને કોમ્પ્રોમાઇઝથી દૂર રાખવું છે. તો એના માટે હું એટલો કેપેબલ થાવ ત્યાર પછી ડેફિનેટલી હું લગ્ન વિચારીશ, કારણ કે મારું માનવું છે કે હું મહારાણી તો નથી લાવવાનો બટ નોકરાણી બી નથી લાવવાનો. ધેટ્સ ઇટ. સેકન્ડ ક્વેશ્ચન કે ઓકે, એક રહી ગયો છે વચ્ચે, છૂટી ગયો છે. જિજ્ઞાસા સોલંકી 154, જાનકી શું કરે? યાર આઈ ડોન્ટ નો બટ ઘણી બધી ઓકે ચાલો જાનકી શું કરે, તો જાનકી આઈ ડોન્ટ નો કંઈ કરતી હશે બિકોઝ હું મતલબ યાર હું પ્રાઇવેટ આઈડીમાં એમની સાથે કનેક્ટ છું, બટ જે પબ્લિક આઈડી છે તો એના પર મને બ્લોક મરાવવામાં આવ્યો છે. રીઝન્સ હોઈ શકે ઘણા બધા, હું જે માનું છું તે, બટ એનું હું ક્લિયરિફિકેશન નહીં આપું. બટ આઈ થિંક મને એક વસ્તુ લાગે છે, એ એકચ્યુઅલી મલ્હારભાઈ બી એક બ્રોડકાસ્ટમાં કીધું હતું કે જાનકી અને યશુની મને બ્લોક માર્યા છે. તો ડેફિનેટલી મને પણ જાનકી અને યશુની બંને બ્લોક માર્યા છે, હું એક્સેપ્ટ કરું છું. અને બ્લોક માર્યા છે મતલબ ઇન ધ સેન્સ એ રીતે નથી માર્યા, મને એઝ અ સ્ટોરીમાં ટેગમાં એ રીતે મને બ્લોક કર્યો છે બંને વ્યક્તિઓએ. હું એમને જોઈ શકું છું, સ્ટોરી એ મારી જોઈ શકે છે, બધું છે, બટ ટેગ કે ના કરી શકે. તેનું રીઝન આઈ થિંક મને જે લાગે છે કે આફ્ટર તમે કોઈની સાથે આઈ ડોન્ટ નો હું શ્યોર હોઉં કે નહીં, બટ કદાચ તમે કોઈને ડેટ કરતા હો કે રિલેશનશિપમાં કે વોટ એવર તમારા મેરેજ બી થવાનું હોય કે ગમે તે વ્યક્તિ, નોટ પર્સનલી જાનકી અને યશભાઈ એન્ડ ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ હોય, બટ મારું માનવું છે કે જ્યારે તમે આફ્ટર બંને એંગેજ થતાં પહેલાં યા ફિર શું કહી શકીએ આપણે રિલેશનશિપમાં આવવા પહેલાં યા ફિર મેરેજ પહેલાં બંનેની લાઈફ પર્સનલી અલગ અલગ હોય છે. એમની પર્સનલ એક લાઈફ હોય છે એમના બધા, બટ આફ્ટર મેરેજ હવે કેવું થતું હોય છે કે એઝ અ હસબન્ડ કે એઝ અ બોયફ્રેન્ડ યા એઝ અ ફિયોન્સ તરીકે આપણે લઈ શકીએ કે હું જે કહું તે તારે કરવાનું છે, અને ના તો તું સોશિયલ મીડિયા યુઝ કરીશ એઝ અ જે કિસ્સા બને છે એ રીતે. નો ડાઉટ તમે બધા સાચા છો, બટ યાર તમે એક વસ્તુ વિચારો કે સપોઝ તમે તો એઝ અ મેન તરીકે આપણે બહાર નીકળી જઈએ છીએ ઘરની બહાર, તો ત્યાં આપણને ઘણા બધા લોકો મળી શકે છે કે એમની સાથે ઓફિસમાં હોય તો ઓફિસમાં આપણે ઘણા બધા સાથે વાતચીત કરી શકીએ છીએ, બિઝનેસમાં હોય તો ત્યાંમાં તમને તમારો ટાઈમ સ્પેન્ડ થાય છે. બટ એઝ અ વુમન તરીકે તમે આપણે જો જોવા જઈએ તો એ તો યાર 8 કલાક ઘરનું કામ કરે છે અને ત્યાર પછીનો ટાઈમ કઈ રીતે કાઢશે? તમે જો બધું જો બંધ કરવાનું તો એઝ અ સોશિયલ મીડિયા, ટીવીમાં નો ડાઉટ ટીવીમાં જોઈ શકો છો, બટ ટીવીમાં સિરિયલ્સ આઈ ડોન્ટ થિંક કે લોકો તમારી મતલબ થિંક આઈ ડોન્ટ નો, બટ આ એક વસ્તુ છે યાર કે મારું માનવું છે, મારું ઓપિનિયન છે કે
એવું નહીં કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પર્સનલ લાઈફ છે એ પણ એમની રીતે એન્જોય કરી શકે. એઝ તમે ટ્રસ્ટ રાખો ને, ટ્રસ્ટ વસ્તુ એક જગ્યાએ ખૂટતી હોય છે અને તમે એઝ અ બીજાની લાઈફમાં આવું કંઈ થયું છે યા ફિર બીજાનું જોઈને તમે પોતાની મેરેજ લાઈફ કે માં ઇશ્યુઝ ઊભા કરવા, તો આઈ થિંક એ યોગ્ય નથી. તો આઈ થિંક કદાચ એ રીઝનથી મને એકચ્યુઅલી એવું કદાચ રીઝન હશે કે જાનકીએ એકચ્યુઅલી ડેલીમાં મતલબ આઈ થિંક મારે માટે એ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. બિકોઝ એક સમય એવો હતો મારી લાઈફમાં કે એક ઇશ્યુ થયો હતો મોટો, ખાસો મોટો થયો હતો અને એ ટાઈમ પર ખાલી એક જ વ્યક્તિ સપોર્ટ હતો કે રાત્રે 2 વાગે પણ હું જાનકી સાથે વાત કરતો હતો અને એ ટાઈમ પર લાગતું હતું કે યાર નહીં ને એમના લીધે જ, એમના થકી જ હું અહીંયા પહોંચ્યો છું એવું આપણે કહી શકીએ. બિકોઝ મારો ટાર્ગેટ હતો અને પહોંચ્યો છું મેં ત્યાં સુધી. એન્ડ રિસન્ટલી પણ હમણાં જે સિચ્યુએશન છે આફ્ટર જે બ્લોક, ત્યાર પછી જે ચાલો એક ક્વેશ્ચન હું મારી રીતે એડ કરી લઉં અને ક્લિયરિફિકેશન આપી દઉં કે મેં જાનકીની પોસ્ટ અને સ્ટોરીઝ કેમ મૂક્યા કરું છું ઓન સોશિયલ મીડિયા. તો એ તો આ હમણાં જે છે એ માઇન્ડસેટ ગેમ છે મારા માટે. એનું રીઝન તમે જો જોયું હોય તો મારી પોસ્ટ જાનકીની હમણાં મેં જે એક પોસ્ટ મૂકી હતી તો એ પોસ્ટ મને ઘણા ફ્રેન્ડ્સને બધું કહેતા હોય છે કેમ ભાઈ તો આનું મૂક કરે છે. બટ મારી માઇન્ડસેટ સ્ટ્રેટેજી છે, એક સ્ટ્રેટેજી મેં યુઝ કરી હતી કે મારું સોંગ જે હમણાં જે ભરૂચ ગુજરાતની સાંજ તો ભરૂચ ગુજરાતની સાંજે સોંગ આવ્યું છે. તો એ સોંગ માટે મારે હાઈપ જોઈતી હતી એક. તો યશ સોનીએ એક વિડીયો અપલોડ કર્યો હતો એ દિવસે સવારે, દાળવડા રિગાર્ડિંગ એક વિડીયો અપલોડ કર્યો હતો એમને. તો ત્યાર પછી વિડીયો મારી પાસે ઓલ્ડ ક્લિપ હતી. તો આઈ થિંક મને લાગ્યું કે આ મુમેન્ટ એક બેસ્ટ છે કારણ કે યશભાઈને અપલોડ કર્યો છે. તો મને હતું કે આ વિડીયો હું ઇવનિંગમાં મારા પીક ટાઈમ ઉપર હું અપલોડ કરીશ કારણ કે એની આગળની પોસ્ટ મારી હતી, મેં અપલોડ કર્યું અને ધીસ વિડીયો ગોટ 1 મિલિયન લાઈક, મતલબ 1 મિલિયન વ્યૂઝ. 1 મિલિયન એ રીલ્સ રાતોરાત વાયરલ થઈ ગઈ, લોકો સુધી પહોંચી ગઈ. આફ્ટર નેક્સ્ટ ડે આઈ પોસ્ટ માય સોંગ. અને રિગાર્ડિંગ એક વિડીયો તમે એક સ્ક્રોલ કરતા પછી તમારું પ્રોફાઇલમાં તમે બીજો વિડીયો જોવો છો, તેના લીધે મને એ દિવસે મારા સોંગ ઉપર કે રીલ્સ ઉપર 5000થી વધારે વ્યૂઝ આવ્યા. સેકન્ડ થિંગ્સ એ ઓછા જ કહેવાય. સેકન્ડ થિંગ્સ એ દિવસે મેં સ્ટોરી તમે જે જોઈ હોય, જો તમે એટલું ધ્યાન આપ્યું હોય તો તે સ્ટોરી મેં તાત્કાલિક મૂકી હતી અને એના ઉપર મને મળ્યા છે 20,000 વ્યૂઝ મને મળ્યા છે સ્ટોરી ઉપર, મારા સોંગના પોસ્ટ ઉપર. તો રિગાર્ડિંગ એ સોંગ મારે વાયરલ કરવા માટે મેં જાનકીના વિડીયોનો યુઝ કર્યો હતો. તો એ મારી મેન્ટલી સ્ટ્રેટેજી છે કે જેના થકી મારું પ્રોફાઇલ પણ વાયરલ થયું છે અને મારા પ્રોફાઇલ્સ ઉપર લિટરલી 2200થી 300 ફોલોવર્સ ગેઇન થયા છે. તો આઈ થિંક આઈ એમ નોટ સેઇંગ કે મેં યુઝ કર્યો છે, બટ મેન્ટલ સ્ટ્રેટેજી યુઝ કરી છે. દેટ્સ ઇટ. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધરતી/1.11 કે ભરૂચ ગુજરાતની સાંજ સોંગ ખૂબ સરસ છે. થેન્ક યુ સો મચ ધરતી. બટ આ સોંગ જે છે તો એની થોડી હિસ્ટ્રી આપણે કહું કે આ સોંગ એકચ્યુઅલી થયું હતું 1 વર્ષ પહેલાંનું. આ સોંગ મારી પાસે હતું 1 વર્ષ પહેલાંનું. બટ મને યા ફિર કરીશું મને આળસ હતી યા ફિર ટાઈમ નહોતો મારી પાસે કે બટ એક પીક ટાઈમ મને જોઈતો હતો અને નર્મદા પરિક્રમા નજીક આવે ત્યાર પછી મારે આ કરવું હતું. બટ પછી લાગ્યું, પછી એકચ્યુઅલી સડનલી મારા મતલબ પછી નક્કી કર્યું કે હવે નજીક છે પરિક્રમા તો હવે સ્ટાર્ટ કરીએ સોંગ. તો 2-3 મહિના તો મેં આ સોંગને પ્રોપર રટ્ટો માર્યો યા ફિર ગોખ્યું છે આપણી દેશી ભાષામાં, તો રટ્ટો માર્યો છે. તો આ સોંગને મેં પહેલાં તો પ્રોપર રેગ્યુલર રાત્રે હું જમીને ટેરેસ પર બેસીને આ સોંગને વિઝ્યુલાઇઝેશન કરતો હતો કે એને કઈ રીતે શૂટ કરી શકે છે. પ્લેનિંગ્સ આનાથી વધારે હાઈ હતા મારા સોંગ માટે હજુ પણ. બટ સિચ્યુએશન એવી હતી કે જ્યારે સોંગનું પ્લેનિંગ અને પ્રિપેરેશન ચાલતું હતું એ ટાઈમ ઉપર મારા નાના જે કહેવાય એમના મમ્મી એક્સપાયર થઈ ગયા. અને એ ટાઈમ ઉપર બી હું કહું કે એ ટાઈમ પર બી જ્યારે ઘણા બધા ઘરમાં બેસતા હતા ત્યારે હું ટેરેસ પર મારું કામ જ કરતો હતો. આઈ એમ નોટ અ સેલ્ફિશ પર્સન, બટ મારી પાસે ટાઈમ નથી કે મારી ફેમિલીને હું અમને પ્રોપર ટાઈમ આપી શકું. એટલે મારા ઘરે પણ હું એઝ અ હોટલ તરીકે જ જાઉં છું, જમું છું, મારા પ્લાનિંગ કરું છું, સૂઈ જાઉં છું, જોબ જાઉં છું, બસ આ જ ચાલે છે.
તો આઈ થિંક એક હોય. અને ત્યાર પછી આ સોંગને મારે કીધું કે ના હવે ચાલુ કર્યું જ છે તો હવે વચ્ચે બ્રેક મારાથી નહીં આપે, તો હું 2-3 દિવસો મેં બ્રેક લીધો. અને ત્યાર પછી યુગ, હું લકી છું, ભગવાનનો આભારી છું, અહીંયા છે જ મૂર્તિ, કે આજે આ સોંગ માટે યુગ જે વ્યક્તિ છે તેને મને આખું સોંગ, યુગ છે, પછી અર્થ છે, યુગ સાથે મેં કોલ પર વાત કરી અને યુગે મને આખું સોંગ જે છે સો એ મને ફ્રીમાં શૂટ કરીને આપ્યો છે વિધાઉટ એની મની. એને એનો ટાઈમ આપ્યો છે મને. એ કોલેજ, અમારું શેડ્યુલ એવું હતું કે એ કોલેજથી આવે, તમે વ્લોગ જોઈ શકો છો મારા, એ કોલેજથી આવે, કોલેજથી આવીને જે સાંજનો ટાઈમ મળે 1-2 કલાકનો, તેમાં અમે શૂટ કરતા હતા. ત્યાર પછી દર્પણ સાથે મારી વાત થઈ કે બિકોઝ આખા સોંગમાં મારો પોતાનો ફેસ નહોતો આપવો. દર્પણને વાત કરી, દર્પણ મને એક ફોનમાં રેડી થઈ ગયો. અને ત્યાર પછી એ દિવસે પણ અડધું સોંગ છે અર્થે શૂટ કર્યું છે, જેટલા દર્પણનો સિક્વન્સ છે બધો અર્થે શૂટ કર્યો છે. થેન્ક યુ સો મચ અર્થ અબાઉટ ધીસ, તમે જે શૂટ કર્યું એ માટે. એન્ડ ત્યાર પછી જે છે તો આગળનો જે પ્રોસેસ છે એ પાછી યુગે શૂટ કરી છે. તમે જ્યારે કોઈક વસ્તુ લઈને બેઠો ત્યારે તમે મોટિવેશનની જરૂર પડતી હોય છે, યા ફિર અમુક ટાઈમે લાગે કે યાર અમુક ઘટના એવી બનતી હતી કે થતું તો થશે, પૂરું નહીં થાય, કારણ કે 2-3 દિવસ વચ્ચે એવા નીકળ્યા કે અમારું શૂટનું શેડ્યુલ થાય બટ અટવાઈ જતું હતું. કંઈ અમે પ્રોજેક્ટ્સ કરીએ બટ ટાઈમનો ઇશ્યુ આવે યા ફિર અંધારું થઈ જાય ને એ બધું, કારણ કે ઇવનિંગમાં જ અમારે શૂટ કરવું હતું. લોકેશન્સમાં બધા વિચારેલા, બહુ બધું પ્લાનિંગ હતું બટ એ ખૂબ શોર્ટ ટાઈમમાં પકડવાના, એટલે મારી ભૂલ કે મેં ખૂબ ઉતાવળ કરી આ સોંગ લોન્ચ કરવામાં, તો એને તો ઘણી બધી ભૂલ થતી હતી. સેકન્ડ થિંગ્સ કે આ જે સોંગ હતું એ મારે અમદાવાદ મોકલવાનું હતું, કારણ કે સિંગર્સને બતાવવાનું હતું પ્રોપર થયું છે કે નહીં, જે આપણા પ્રોડક્શન જે છે એમને બતાવવાનું હતું કે બરાબર છે હું કરું અપલોડ, તો એમની પરમિશન લેવાની હતી. પરમિશન માટે હું એમનો જીવ લઈ લીધો. નામ ભૂલી ગયો યાર આ તમારું, બટ સોરી ફોર ડેટ, કારણ કે મેં કન્ટિન્યુઅસલી હું એમની સાથે આ દિવસમાં 5 થી 6 ફોન કરતો હતો કે મને આ સોંગનું આપો, હું અપલોડ કરું, ક્યારે કરું, શું કરું, એમ છે. એમનો હેરાન કરી મૂક્યા તમે, બિકોઝ મારો માઇન્ડમાં એવું છે કે મારે કરવું છે ને તો એ પછી કોઈ હદે કરવું છે, એના માટે મારે ગમે તે કરવું પડે. તો હું કરતો હોઉં છું ટ્રાય. ગાંડો છું હું એ બાબતે કે એકવાર આ વસ્તુ પકડી અને પતાવી જ છે. એક વ્યક્તિએ આ વસ્તુ પ્રોડકાસ્ટમાં કીધી હતી બટ ઇટ્સ ઓકે. હું ગાંડો વ્યક્તિ છું એ બાબતે કે મારે કરવું છે તો કરવું છે, હું જિદ્દી માણસ છું એ જ. અને ત્યાર પછી આ સોંગ અક્ષિતાનો સપોર્ટ રહ્યો છે, કારણ કે સોરી અક્ષિતા કે મારા દિવસનો જે બોજ છે હું તને કહેતો હતો અને તું ઝીલતી હતી મને. એન્ડ તો એને એક પોઝિટિવ મોટિવેશન મને ઘણા બધા મળ્યા છે. એન્ડ સેકન્ડ પર્સન આકાશભાઈ છે, પછી કિશનભાઈ, તો એમનો મને બેક સપોર્ટ બહુ મળ્યો છે કે તું કર બિંદાસ, અમે બેઠા છે પાછળ. તો બસ એ વ્યક્તિ છે. યશરાજ છે જે એન્ડ મુમેન્ટ પર એને મેં સોંગમાં લઈ લીધો કે ભાઈ તું આવ, મારે એ પર્સનની જરૂર છે. તો આ બધી લોકોના લીધે. અને હા, એક વસ્તુ કહું કે આખું સોંગ એડિટ મેં કર્યું છે, આખું સોંગ એડિટ છે, કારણ કે યુગને એડિટિંગમાં કંઈ પ્રોબ્લેમ હતી કે એની પાસે ટાઈમની કમી હતી. તો મેં કીધું મને ફૂટેજ સાઇન કરી આપ, તો આખું સોંગ જે છે સોંગ મેં જાતે એડિટ કર્યું છે. તેમાં થોડી તમે ભૂલ જોઈ શકો છો, કારણ કે હું એટલો બધો બી એડિટર નથી. તો આ સોંગ આ રીતે બન્યું છે અમારું. અને જો ગમ્યું હોય તો હજુ શેર કરજો. ધરતી ઓકે. એન્ડ દિગ્પાલસિંહ દેસાઈ, માય બ્રધર, તો એ મને ક્વેશ્ચન પૂછે છે, બાપુ તમે નેપાળી જેવા કેમ નેપાળી જેવી કેમ મૂછો આવે છે? અને શું લખ્યું છે ભાઈએ, થોડા એવા જ લાગો છો. ભાઈ તને મેં કઈ ગયેલી નેપાળી લાગુ છું. એન્ડ આ મૂછનું તો હવે નેચરલી છે, મારા પર નથી, બટ જો તું કહેતો હોય તો ડેફિનેટલી આને હું કરાવી કાઢીશ તારા માટે પર્સનલી. પછી જો કોઈ કમેન્ટ કરી છે તો પછી તું ગયો. એટલે લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. ડ્રીમ શું છે? ડ્રીમ્સ તો હવે એ તો મને પણ નથી ખબર, કારણ કે મેં જે વિચારું છું એ એકચ્યુઅલી મને થોડું વહેલું મળી જાય છે, બટ ત્યાર પછી લિટરલી મેં ઘણી બધી ચીઝ મેનિફેસ્ટ કરી છે અને એ મને બહુ જલ્દી મળી ગઈ છે. અને ત્યાર પછી નેક્સ્ટ એવું વિચારે છે કે હવે શું. તો ડ્રીમ્સમાં તો છે ઘણું બધું, એ ટચવુડ કોઈને નથી કહેવું. એન્ડ હા, એક વસ્તુ કહી શકું કે એક ડ્રીમ્સ છે કે આફ્ટર 5 વર્ષ કે 6 વર્ષ પછી આફ્ટર આઈ મેરેજ હું મેરેજ કરું.
ત્યાર પછી મારી મધર, માય વાઈફ એન્ડ માય સિસ્ટર. આ 3 વ્યક્તિને ડેફિનેટલી પ્રાઇસ ટેગ વગેરે કોઈ પણ વસ્તુ બાય કરી શકે, બટ એટલું સક્સેસ થવું છે કે તમને આ ગમે છે જાઓ લઈ આવો, મને પૂછો પણ ના. તો બસ આ એક ડ્રીમ છે કે આ રીતનું કરવું છે, અને મહાદેવનો આશીર્વાદ રહ્યા તો ટૂંક સમયમાં થશે જ. અને બિલીવ મારા સેલ્ફ, મને એટલો બિલીવ છે કે હું 3 વર્ષ હું કહું છું, બટ હું 2 વર્ષમાં અચીવ કરી લઈશ. બટ ડેફિનેટલી મારી પાસે છે ને એકચ્યુઅલી ટાઈમની કમી છે, તો ટાઈમ જો મને મળી જશે તો ડેફિનેટલી આઈ ગોટ એવરીથિંગ. સો યસ, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન્સ. આટલા લીધા છે, બાકીના ક્વેશ્ચન છે, બટ મને લાગ્યું નથી કે આ ક્વેશ્ચન્સ મારે લેવા જોઈએ, તો આટલા ક્વેશ્ચન્સ છે. તો થેન્ક યુ સો મચ, તમારા બધાનો આભાર. આ જે છે, અને આ મારે વિડીયો બનાવવાનો બીજો મકસદ એ છે કે તમારા જે ક્વેશ્ચન્સ મેં જોયા ને, તો લાગ્યું યાર કે ના તો એક્સપેક્ટેશન છે હજુ, પણ જે હું બેસી ગયો હતો કે નહીં થાય ભાઈ, હવે આપણું પત્યું, બટ ના કરીશું કંઈક. તમારી એક્સપેક્ટેશન જે મેં આ જોયું છે કે તમને મારી લાઈફમાં ઇન્ટરેસ્ટ છે, આ એક્સપેક્ટેશન્સ જે છે, તો આને આપણે આગળ લઈ જઈશું અને ડેફિનેટલી સાથે મળીને આપણે કંઈક નવું કરીશું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જેના ક્વેશ્ચન્સ રહી ગયા છે તો માફ કરજો, કારણ કે મને લાગ્યા એટલા ક્વેશ્ચન્સ લીધા છે અમે. થેન્ક યુ સો મચ. કીપ સપોર્ટિંગ, કીપ લવિંગ ઇટ. થેન્ક યુ સો મચ.